ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આપત પુત્રો દાદાના વારસ, આપત પુત્રો દાદાના વારસ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ. એસો પંચ નમસ્કારો સૌવપાવપણાસનો મંગલાનં ચ સૌદેશિં પડવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પર્યુષણ પર્વનો ત્રીજો દિવસ, આપણી ત્રીજી કલમ, એની ભાવના અને એના વિશે દાદા ભગવાનનો વિસ્તારથી જે બધી સમજ આપી છે એને આપણે વાંચતા જઈએ છીએ. પર્યુષણ એટલે આત્માની નજીકમાં નજીક જવા માટેનો જબરદસ્ત પુરુષાર્થ. આત્માની નજીક આત્મભાવમાં આવવા માટે પોતાના જે બધા દોષો છે, કષાયો છે, તેની ભગવાનના કહ્યા મુજબ આપણે જો પુરુષાર્થ કરીને ઘટાડતા જઈએ તો આપણો આત્મભાવ પ્રગટ થતો જાય છે. એના માટે જ્ઞાની પુરુષોએ તો અદ્ભુત માર્ગ બધો બતાવ્યો અને ઈ માર્ગનું આરાધન આ પર્યુષણ પર્વના દિવસોમાં સૌથી વધારે કરવા માટે છે. કારણ કે આ કાળમાં માણસો પાસે બધો જ જે સમય છે એ સમય એવા કર્મો લઈને આવેલા છે કે નિરંતર અને સંસારમાં જ રચ્યા પચ્યા રાખે. એક કામ પતે નહીં ત્યાં સુધી બીજા 4 કામ એની સામે પડ્યા હોય. તો કે આ કાળના કર્મો એટલા બધા ઠાંસીને લાયા હોય, સવારના 5 વાગ્યાથી શરૂ કરે, રાતના 12 વાગે, તો પણ સાંસારિક કર્મો બધા પૂરા થાય નહીં. હજુ આ બાકી રહી ગયો, હજુ આ કામ બાકી, આ કામ બાકી. એ બધા કામોની અંદર આપણને કેમ રહેવાનું થાય છે? તો કે કર્મો જ આ કાળની અંદર એટલા બધા ઠાંસીને ભર્યા છે કે પતતા નથી. એટલે ભગવાને આ એક ગોઠવણી મૂકેલી, આચાર્ય સાધુઓએ ગોઠવણી મૂકેલી કે માણસને આ પર્યુષણ પર્વ એવા 8 દિવસ મૂકો કે માત્ર ધર્મ માટે, માત્ર આત્મા માટે, આત્મ જાગૃતિ માટે પોતાનો ટાઈમ કાઢી શકે. તો એ માટે આ આખી 8 દિવસની ગોઠવણી પોતાના 8 પ્રકારના કર્મોને નાશ કરવા માટેના 8 દિવસ મૂક્યા છે. બહુ અદ્ભુત આ ગોઠવણી આ કાળના માણસોને
તો એટલી બધી ઉપયોગી થાય કે આ સમયમાં જ એ વધારે ને વધારે આ ધર્મને પામી શકે, આત્મભાવને પામી શકે. પછી તો એના કર્મો પેલા સંસારમાં છે જ બધા, એ આખો દિવસ ચાલ્યા જ કરવાના છે. એટલે બહુ જ સુંદર ગોઠવણી. અને આપણે પણ આની અંદર 8 દિવસ દાદા ભગવાનની જે 9 કલમ છે એની એક કલમની એક દિવસ બરાબર એની આરાધના, એની ભાવના આખો દિવસ કરવાની. આજે આપણે 3જી કલમ લઈશું. એ પહેલા આપણે કવિરાજના પદને પણ માણીએ. બહુ સુંદર આપણે કવિરાજનું પદ લઈએ. પહેલા પરગટ પ્રભુને પાયે પડું છું, પાયે પડું તારણહારનું શરણું લઉં છું, પરગટ પ્રભુને પાયે પડું છું. पर्यूषण नित आत्म समीपे सन्मुख मोक्ष दीठा, सन्मुख मोक्ष दीठा. स्वाच्छो श्वासे स्वनिधि ध्यासे संवत्सर सुख पीधा, संवत्सर सुख पीधा. पाये પડું છું, પાયે પડું છું. આપની સન્મુખ હૃદય ધરું છું, હૃદય ધરું છું. પરગટ પ્રભુને, પરગટ પ્રભુને પાયે પડું છું, પાયે પડું છું. પામરનું ગજું નથી પણ તોય વરસ્યા કૃપા, કરુણા સાગર બીજું શું કહું, તમ પ્રેમળ અનુકંપા. તારજો અમને, માથે પડું છું, માથે પડું છું. તારજો અમને, માથે પડું છું, માથે પડું છું. પરગટ પ્રભુને પાયે પડું છું. ધન્ય ઘડી ધન ભાગ્ય અમારા સામા દર્શન દીધા, સામા દર્શન દીધા. સોનાનો વરસાદ સ્વરાષ્ટ્રે જ્ઞાનામૃત રસ પીધા, અમૃત રસ પી. પાયે પડું છું, પાયે પડું છું. સમાધિ મરણને આશે જીવું છું, સેવ
સેવકની શુદ્ધ પ્રેમ ભરેલી વિનતડી અવધાર, વિનતડી અવધાર ભેદી હું દાસ તમારો ઉતાર્યો ભવ પાર, ઉતાર્યો ભવ પાર પાયે પડું છું નિર્ભય હું ફની મુક્તિ સ્મરું છું નવનીત સુજને દાદા કહું છું પરગટ પ્રભુને પાયે પડું છું તારણ હારનું શરણું લઉં છું તારણ હારનું શરણું લઉં છું શરણું લઉં છું શરણું જય સચ્ચિદાનંદ. કવિરાજે તો એટલા બધા અદ્ભુત પદો ગજબની રચના કરી છે. કહેવાય છે ને કે પ્રગટ દીવડો નું પ્રાગટ્યમાન હોવું એ અદ્ભુત અદ્ભુત આશ્ચર્ય છે. બધાની અંદર પરમાત્મા છે, પણ એનું પ્રાગટ્ય ક્યારેય કોઈ કાળે એવું બનતું હોય છે. અને ધન્ય કહેવાય એ કાળની અંદર જ્યાં એવા પ્રાગટ્ય તારણહાર પુરુષ હોય અને તેમાં આપણે પણ મનુષ્યપણે હોઈએ. આ બંનેનો યોગ થવો મહા આશ્ચર્ય. દાદા ભગવાન ઘણી વાર કહેતા કે લોકો અમારા ગયા પછી વર્ષો જશે ત્યારે કાઢશે કે દાદા ભગવાન હતા ત્યારે હું પણ હતો, પરંતુ હું બધું મકાનો બાંધવામાં, ગાડીઓ બનાવવામાં, ધંધાઓમાં, છોકરાઓમાં એમાં રહ્યો અને એ તો આવીને જતા રહ્યા. એટલા માથા કૂટશે ત્યારે લોકોને ખબર પડશે તારણહાર પુરુષ, અમે તારનારા છે એવું બોલનાર કોણ આવે? કોઈ નિર્ભય બનાવે આપણને એવો કોણ મળે આપણને? ગજબના પુરુષ. એટલે દાદા કે હવે તો જો અમારા માથે પડો તમે, હે દાદા ભગવાન તમે મારું સંભાળો, તમે મારું કરો. દાદા કે અમે બધું અમારું શરણું લો તમે. અને અમારું શરણ કેવું છે તો કે તમને નિર્ભય બનાવે. હું તમારો બોસ નહીં, તમે એટલા બધા પ્રેમથી મારી જોડે આવો અને તમે શરણમાં આવશો તો બધી જવાબદારી અમારી. તો કે શરણું લેવું એટલે શું? તો કે હે દાદા ભગવાન તમારી આજ્ઞા મારા માથા ઉપર અને એ જ રીતે હું જીવું, એ જ ભાવનાથી હું જીવું. હું તો એ બાળક છું, મારી ભૂલ થાય પણ તમે સંભાળજો. આ શરણમાં આયા તો જ્ઞાની કે છે બધી જવાબદારી અમારી. બહુ અદ્ભુત આ પદોની રચના જી કવિરાજે મૂકી છે કે દાદા ભગવાન નું પ્રાગટ્ય, પ્રગટ પ્રભુ, તારણહારા પુરુષો કેવા હોય છે અને આપણે શું કરવું જોઈએ
બહુ અદ્ભુત સમન્વય આ પદોમાં છે. એમણે બહુ સુંદર વાત મૂકી. આવા પર્યુષણ તો અનેક આવે છે, પણ જ્યાં સુધી પર્યુષણનો અર્થ જ છે આત્મ સમીપ જવું, પરિઉષ્ણ, આત્મા ભાવના તરફ જવું, એને જ આ પર્યુષણ કે છે. પર્યુષણ એ અહંકાર તરફ જવું, અહંકાર વધારવો એના માટે નથી. તો કે પર્યુષણ એ પોતાના દોષો ઘટાડવા માટે, આત્મા તરફ જવા માટે આ અદ્ભુત યોગ છે. રોજ સવારે ઉઠી અને આપણે આપણા મન વચન કાય અને અરીસા સામે ઉભા રહીને કહેવાનું કહો, ધન્ય થયા, ધન્ય થયા, દાદા ભગવાન તમને મળ્યા, દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું, દાદા ભગવાનનું આ બધું વિજ્ઞાન આપણને સમજાય, આપણને એમના મહાત્માઓ મળ્યા, એવો યોગ મળ્યો છે. કોટી જન્મોની અંદર ક્યારેય તારણહારા પુરુષોના જ્ઞાન મળતા નથી. તો એ જ્ઞાન આપણને અદ્ભુત યોગ થયો છે. જેટલો બને એટલો એની અંદર આપણે ઉપયોગ કરીને આપણું કામ કાઢવાનું. એમાં સૌથી ઉત્તમ આ કાળની અંદર શું કરવું અને શું ના કરવું, એટલા બધા વિકલ્પો છે. એ વિકલ્પોની અંદર દાદા ભગવાને અદ્ભુત વિજ્ઞાન આપ્યું કે કશું જ કરવાનું નથી, કશું બદલવાનું નથી, માત્ર ભાવના કરવાની છે. કેટલી સરળતાથી એ જે એક્ઝેક્ટ વિજ્ઞાન છે એને એમણે ખુલ્લું કર્યું છે. આપણે એમાંની 9 કલમોની આજે ત્રીજી કલમ એ આપણે આગળ લેતા જઈશું. બહુ સુંદર વાંચન એમાં આપણે કરતા જઈએ, સમજતા જઈએ છીએ. દાદા ભગવાનને પ્રાર્થના કરી અને એમની એક એક વાતો આપણને બરાબર સમજાય, આપણામાં એ જ્ઞાન, એ જાગૃતિ બધી સ્થિર થાય અને બહુ જ સુંદર આપણે આપણું કલ્યાણ કરી શકીએ એવી દાદા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આપણે આ વાંચીએ છીએ. બહુ સુંદર આગળ લેતા જઈએ. તમારામાંથી કોઈને કોઈ વચ્ચે પ્રશ્ન હોય તો પણ હાથ ઊંચો કરવાનો, એટલે આપણે એ પ્રશ્નની પણ વાતચીત કરતા જઈશું. તો જરૂરથી તમારા પ્રશ્નો પણ પૂછજો. આપણે વાંચીએ. ભાવના સુધારે ભવો ભવ એ પુસ્તકની અંદરથી આગળનું વાંચન શરૂ. જય સચિદાનંદ. પ્રશ્ન કરતા અવર્ણવાદ ને વિરાજનામાં ફેર શું? દાદાશ્રી, વિરાજના વાળો તો ઊંધો જાય, નીચે જાય, નીચલી ગતિમાં, અને અવર્ણવાદ તો પછી પ્રતિક્રમણ કરે એટલે વાંધો ના આવે, રેગ્યુલર થઈ જાય. કોઈનું અવર્ણવાદ બોલ્યા પણ પછી પ્રતિક્રમણ કરે તો ચોખ્ખું થઈ જાય. પ્રશ્ન કરતા અવિનય અને વિરાજના વિશે જરા સમજાવો. દાદાશ્રી, અવિનય એ વિરાજના ના ગણાય. અવિનય એ તો નીચલું સ્ટેજ છે અને વિરાજના તો પદ્ધતિસર સામો થયો કહેવાય. અવિનય એટલે મારે કઈ લેવા દેવા નહીં એવું. વિનય ના કરે તેનું નામ અવિનય. અહીંયા 3 જે દોષો છે એ દાદા ભગવાને અહીંયા ક્યારે કોને કેવા દોષમાં મુકાય, એમાં સૌથી મોટો જે દોષ મૂક્યો એ વિરાધનાનો. વિરાધના એટલે શું? તો કે સામું થાય. કોઈ પણ મહાન પુરુષો હોય, સંતો હોય, જ્ઞાનીઓ હોય, કોઈ પણ ઉત્તમ પુરુષો હોય, એની બરાબર સામે થાય તો એ જાણી જોઈને સામો થાય છે. તો કે એ બધો દોષ ક્યાં જાય? તો કે વિરાધનામાં. એમની આરાધના તો ના કરે, એમનું વાત માને નહીં, એમનું કશું જાણે નહીં, પણ એની સામે પડે કે તમે તો આવા ખોટા છો, તમે આમ છો,
અને એ પ્રચારમાં પડ્યા જ કરે. વિરાધના બહુ પદ્ધતિસર એમની સામે આવ્યો હોય કે એમને આગળ વધવા ન દઉં, એમનું કોઈ ચાલવા ન દઉં, એમનું આમ ના કરવું, બરાબર વિરાધક થઈને આવે છે. એ બહુ મોટો દોષ કહેવાય છે. એનાથી નાનો દોષ કયો તો કે પેલો અવર્ણવાદ વાળો. અવર્ણવાદ એટલે બોલવામાં ખાલી એમનું નેગેટિવ બોલે છે, જે ગુણો એમનામાં છે નહીં, એમનામાં એવું બધું છે નહીં, તો પણ એના ગુણને એવા બોલ્યા કરે છે. અવર્ણવાદ એ વિરાધના કરતા નાનો દોષ. અને જો અવર્ણવાદ થઈ ગયા પછી એને જાગૃતિ આવે પાછી, તો આ તો ખોટું બોલું છું આ બધું, અને માફી માંગે, પ્રતિક્રમણ કરે, તો પાછું ચોખ્ખું થઈ જાય એમાં. પેલું વિરાધના વાળું તો એ જઈને રૂબરૂ માફી માંગે તોય ચોખ્ખું થાય નહીં. એકવાર એ દોષ બેઠો એને કાઢવો બહુ અઘરો. વિરાધક એટલે દાદા ભગવાને બહુ સુંદર વાત મૂકેલી કે જગતના કોઈ પણ ધર્મ ઉપદેશકો, સાધુ આચાર્યો, કોઈ પણ ધર્મ પ્રત્યે તમારો આરાધક ભાવ ના હોય તો ભગવાન ગુનો ગણતા નથી એને. પણ વિરાધક ભાવ એ બિલકુલ આવતા નહીં તો ક્યારેય આપણો મોક્ષ થાય નહીં, આપણે મુક્તિ મેળવી શકીએ જ નહીં. પછી ગમે તેવા સંત હોય, ગમે તેવા ગુરુ હોય, ગમે તેવા સાધુ હોય, એના વિરાધક ભાવમાં ક્યારે આવવું નહીં. આપણે સૌથી મોટો દોષ પેલો વિરાધક, પછી એના પછી અવર્ણવાદ, અને એથી નીચેનો નાનો દોષ અવિનય. અવિનય એટલે વિનય ના કરવો. જેમ પ્રેસિડેન્ટ આવે તો લોકો શું કરે? ઊભા થઈ જાય, એમને જોઈએ આપે, એમનું કયું કરે, એમને કેટલું બધું એમનું ધ્યાન રાખે કે બધો વિનય છે. કોઈ મોટા મેનેજર હોય, આપણે ત્યાં જઈએ તો એની એ બેસે પછી બેસવું, ખાવું, બધું કેટલું બધું જાતના વિનય. એટલે રિસ્પેક્ટ એકદમ ફિઝિકલી, મેન્ટલી, બધી જ રીતે એ બધા વિનય ધર્મની અંદર આવે. ગુરુ, મા બાપ બધાના વિનય ધર્મ છે. અને આ વિનય ધર્મ શીખ્યા હોય ત્યારે તો એની અંદર બધી વિદ્યાઓ, જ્ઞાન બધી સમજાય. આપણને બહુ બાળપણની અંદર સ્કૂલોમાં જતા ને, ત્યાં એક સરસ વાક્ય લખેલું હતું કે વિદ્યા વિનયથી શોભે છે. બધાએ વાંચ્યું જશે ઘણા બધાએ કે વિદ્યા વિનયથી શોભે છે. વિનય ના હોય તેની પાસે ગમે તેટલી વિદ્યાઓ, ધ્યાનમાં મોટા મોટા ડોક્ટરો પણ કામનું શું? એની લેંગ્વેજ બધી એકદમ લોકોને દુઃખદાયી, એનું વર્તન બધું દુઃખદાયી, તો એની વિદ્યા જે છે એ શોભે નહીં, લોકોને ગમે નહીં. એટલે બહુ સરસ 3 દોષો બતાયા: વિરાધના, અવર્ણવાદ અને અપરાધ. આગળ આવશે અપરાધનું, અને પેલો અવર્ણવાદથી નીચેનું અવિનય. સમજ્યું ને? અવિનય ના દોષો તો આકારમાં થતા જ રહે. પણ સૌથી વધારે આપણને કોણ બંધનમાં લાવે તો કે પેલો વિરાધક. એટલે દાદા ભગવાન કહેતા ને કે અમે આ કાળની અંદર બહાર બધું બહુ જાહેર નથી કરતા, કારણ કે હું કહું કે ઓહો દાદા ભગવાન મારી અંદર પ્રગટ થયા, અને એ શબ્દ સાંભળે છે ભગવાન, ઓહો આયા મોટા ભગવાન કે છે. એમના કપડા જુઓ, એમનું ખાવા પીવાનું જુઓ, એમનું ચાલવાનું, ગાડીઓનું બધું જુએ એટલે એને શું થાય? ઓહો જો આવા ભગવાન હોય કે. પહેલા એને નેગેટિવ દેખાય, કારણ કે આ બધા મોટા ભાગના જીવો કેવા છે તો કે જ્ઞાનીઓ અને તીર્થંકરોની વિરાધના કરેલી અને પડેલા છે. એટલે જ
એને તરત જ જોઈને પહેલા નેગેટિવ ભાવ ઉત્પન્ન થાય છે. કોઈ પણ જ્ઞાનીઓ, કોઈ પણ મહાન પુરુષો, કોઈ સારા પુરુષોનું જુએ નહીં, પહેલા નેગેટિવ ભાવ ઉત્પન્ન થાય. કેમ? તો કે એની અંદર પેલો વિરાટક ભાવ કેટલા અવતારોથી ચાલ્યો આવે છે. સમજાય છે ને? એટલે આ 9 કલમની અંદર ઉપદેશકો પ્રત્યે, સાધુ આચાર્યો પ્રત્યે, અંતર્મુખી થયેલા પુરુષો માટે, જ્ઞાનીઓ માટે, બધા માટે આપણો જે વિરાટના ભાવ હોય બધું કાઢી નાખીએ, માફી માંગીએ છીએ અને અંદર પ્રાર્થના કરી છે. કોઈ પણ ઉપદેશક પ્રત્યે, કોઈ પણ સાધુ પ્રત્યે, સંત પ્રત્યે અમારો અવર્ણવાદ, અપરાધ, અવિનય ના કરાય એવી હે દાદા ભગવાન મને શક્તિ આપો. બહુ જ સુંદર વાતો છે. આપણે ઘણા બધા પુરુષાર્થ કરીએ નહીં પણ આગળ વધી શકીએ નહીં. કેમ? તો કે આપણો પેલો વિરાટક ભાવ, પેલો અવર્ણવાદ, આ બધા દોષો આપણને જ્ઞાન જાગૃતિમાં આગળ વધવા દેતા નથી. સમજાય ને? આપણે બધું કરીએ, રોજ વિધિ બોલીએ, રોજ પગે લાગીએ, રોજ સત્સંગમાં જઈએ, બધું જોડે કરીએ જ શું? તો કે પેલો અવર્ણવાદ, પેલી વિરાટક ભાવ, એ બધાના કારણે આપણે એમાં આગળ વધી શકતા નથી. સમજાય છે ને? બહુ સરસ વાત છે દાદા ભગવાનની. વાંચીએ આગળ આપણે. પ્રશ્ન કરતા અપરાધ એટલે શું? દાદાશ્રી, માણસ આરાધના કરતો હોય તો ઊંચે ચડે અને વિરાધના કરતો હોય તો નીચે ઉતરે, પણ અપરાધ કરતો હોય તે બેવ બાજુ માર ખાય. અપરાધ વાળો પોતે આગળ વધે નહીં ને કોઈને વધવા દે નહીં, એ અપરાધી કહેવાય. પ્રશ્ન કરતા અને વિરાધનામાં કોઈને આગળ વધવા ના દે ને દાદાશ્રી, પણ વિરાધના વાળો સારો, કોઈકે જાણ્યું તો પછી એક કહે ને, શું જોઈને તમે આમ ચાલ્યા? આ બાજુ અમદાવાદ હોતું હશે તો પાછોય ફરે, પણ અપરાધી તો પાછોય ના ફરે ને આગળ વધે નહીં. વિરાધના વાળો તો ઊંધે ચાલે પણ પડી જાય ને. પ્રશ્ન કરતા પણ પાછો ફરવાનો ચાન્સ ખરો વિરાધના વાળાને? દાદાશ્રી, હા, પાછા ફરવાનો ચાન્સ તો ખરો ને. પ્રશ્ન કરતા અપરાધ વાળાને પાછા ફરવાનો ચાન્સ ખરો ને? દાદાશ્રી, એ તો પાછો જ નથી ફરતો ને આગળ વધતો નથી. એનું કોઈ ધોરણ જ નહીં. આગળ વધે નહીં ને પાછળ જાય નહીં. જ્યારે જુઓ ત્યારે ત્યાંના ત્યાં. એનું નામ અપરાધ. પ્રશ્ન કરતા અપરાધની ડેફિનેશન શી છે? દાદાશ્રી, વિરાધના એ ઈચ્છા વગર થાય અને અપરાધ એ ઈચ્છા પૂર્વક થાય. પ્રશ્ન કરતા એ કઈ રીતે થાય દાદા? દાદાશ્રી, તંતે ચડ્યો હોય તો એ અપરાધ કરી બેસે, જાણે કે અહીં આગળ વિરાધના કરવા જેવું નથી, છતાં વિરાધના કરે. જાણે છતાં વિરાધના કરે એ અપરાધમાં જાય. વિરાધના વાળો તો છૂટે પણ અપરાધ વાળો ના છૂટે. બહુ તીવ્ર ભારે અહંકાર હોય તે અપરાધ કરી બેસે. એટલે આપણે પોતાની જાતને કહેવું પડે કે ભાઈ, તું તો ગાંડો છે, અમથો પાવર લઈને ચાલે છે. આ તો લોક નથી જાણતા પણ હું જાણું છું કે તું કેવો છું. તું તો ચક્કર છે. આ તો આપણે ઉપાય કરવો પડે, પ્લસ અને માઇનસ કરવું પડે. એકલા ગુણાકાર હોય તો ક્યાં પહોંચે? એટલે આપણે ભાગાકાર કરવા. સરવાળા બાદ બાકી નેચરને આધીન છે, જ્યારે ગુણાકાર ભાગાકાર મનુષ્યના હાથમાં છે. આ અહંકારથી 7 નો ગુણાકાર થતો હોય તો 7 થી ભાગી નાખવાનો, એટલે નિષેધ. દાદા ભગવાન કેવું મેથેમેટિક્સ શીખ્યા હશે. આપણે તો શીખ્યા મેથેમેટિક્સ પૈસામાં કેટલા સરવાળા અને બાદ બાકી, પૈસામાં ગુણાકાર, કેટલા મલ્ટિપ્લિકેશન થાય, સ્ટોક માર્કેટમાં કેટલા વધે ના વધે. આપણે બધું મેથેમેટિક્સ ક્યાં શીખ્યા? પૈસામાં. અને દાદા મેથેમેટિક્સ શીખ્યા છે એમાં કે આ જો બધા ગુણોની અંદર કે કેવી રીતે પ્લસ માઇનસ કરવું, આ પ્રકૃતિની અંદરથી કેવી રીતે આત્મા સ્વરૂપે થવું, કેટલું અદભુત એમનું મેથેમેટિક્સ શીખ્યા છે.
તો કે સરવાળા બાદબાકી નેચરના આધીન અને ગુણાકાર ભાગાકાર મનુષ્યના હાથમાં છે. આપણને કશી વસ્તુ પ્રાપ્ત થવી અને ના મળવી એ તો નેચરના આધીન છે. આપણે ઘર બાર પૈસા ખાવું પીવું આ બધું મળવું ના મળવું બધું સરવાળો વધારે મળવું ઓછું મળવું બાદબાકી થઈ જવી બધું નેચરના આધીન છે. પણ ગુણાકાર ભાગાકાર શું છે તો કે અંદર આપણે ઊંધા ભાવ આવે તો ગુણાકાર નહીં કરવાના, ભાગાકાર કરવાના. આ ખોટા ભાવ છે, આ ઊંધા ભાવ થાય છે, માફી માંગો. તો જ્યારે એને પેલા ઊંધા ભાવ ઉત્પન્ન થાય ત્યારે ભાગાકાર કરવાના, પ્રતિક્રમણ કરો, માફી માંગો એટલે ભાગાકાર થયા. અને સારા ભાવ આવે ત્યારે ગુણાકાર કરો, બહુ સારા ભાવ ગુણો એને. બોલો, આવા ગુણાકાર ભાગાકાર આપણે તો શીખ્યા જ નહીં. સમજાય ના? બહુ અદ્ભુત દાદા ભગવાને પોતાના જીવનમાં જે અનુભવ કર્યો અને જે રીતે પોતે આવ્યા એ આપણને બતાવતા જાય છે. સૌથી મોટામાં મોટો દોષ આપેલો અપરાધ વાળો મૂક્યો. વિરાધનાથી પણ આગળ અપરાધ જાણી જોઈને ઈચ્છાપૂર્વક કરે. આમનો કોઈ સંત હોય, કોઈ સાધુ, કોઈનો પ્રોગ્રામ સત્સંગનો ચાલવાનો હોય તેની સામે આપણે ચાલીએ જાણી જોઈને કે એમનું બધું બંધ થઈ જાય, એમનામાં કોઈ જાય નહીં, એમનું ફલાણું, તે જાણી જોઈને પેલા અપરાધના દોષમાં બેસી જાય ઈચ્છાપૂર્વક. સમજાય ને? બધા બહુ આવા અનંત કાળથી આવા જ દોષોમાં બધા આપણે પડેલા હતા. એટલે તો આપણને જ્ઞાનીઓની જે વાત છે, જ્ઞાનીઓનું જે જ્ઞાન છે ને એ આપણા જીવનમાં આવતું નથી. એનું કારણ આ બધા દોષો પડ્યા છે અંદર. કોઈ પણ સાધુ, આચાર્ય, તપસ્વી, ત્યાગી કોઈના વિરાધનામાં ના આવો. તમે એવો ભાવ જ કાઢી નાખો. એ જે કંઈ પણ કરે છે એની જવાબદારીથી કરે છે. તમારે એની આરાધના કરવી હોય, તમારા હૃદયમાં ભાવ ઉત્પન્ન થતા હોય તો કરો, ના થાય તો કઈ વાંધો નથી. આ તો બધા સાધુઓ અત્યારે આવા થઈ ગયા, બધા ધર્મો આવા થઈ ગયા છે, બધા આમ. તમારે જરૂર નથી. કેટલા અંદર સારા પણ હોય, આપણને ક્યાં ખબર છે એ બધું? તો કે આપણને બિલકુલ એ બધી ખબર નથી. અને આપણે આ બધા વિરાધનામાં, અવર્ણવાદના એવા બધા દોષોમાં પડી જઈએ. સમજાય ને? એટલે આ બહુ એ બધા દોષો, અપરાધ એ તો કેટલો મોટો દોષ કહેવાય. જાણી જોઈને તંતે ચડે. તંતે ચડ્યું એટલે શું? તમે જે કહો છો ને એ હું માનું જ નહીં, તમે બધું ખોટું જ કહો છો, તમે આવા છો, તમે તેવા છો, તંત ઉપર આવે. જબ્બર અહંકાર એ બધો. એટલે દાદા ભગવાન કે રોજ જ્ઞાનીઓ પાસે તો તમે જેટલું જાણ્યું છે ને તો જઈને કહેવો કે હું તો ઘન ચક્કર છું, કહીએ મને કશું આવડતું નથી. આ જ્ઞાનીઓ પાસે આવું બોલીએ ત્યારે પેલો અહંકાર ઓછો થાય, ત્યારે કામ લાગે. દાદા કે તમને બોલતા આવડે નહીં ને એટલે મારે લડીને કહેવું પડે તમે કે ચક્કર છો તમે તો. એમ એવું આપણને લડે ને તારે તો આપણે તો અંદર ઉતારીએ નહીં, પણ એ એવું અહંકાર કાઢી આપે આપણને. કેમ? તો કે જ્ઞાનીએ જે જાણ્યું છે એ આત્મા જાણ્યો છે. આ જગતનું જ્ઞાન નથી. એને ડોક્ટરનું જ્ઞાન, ઘરમાંનું, કપડાનું, આ બધા જાત જાતના જ્ઞાનો એ એમને જરૂર ના હોય. એમની પાસે પરમેનન્ટ જે જ્ઞાન છે, પોતે કોણ છે, જગત કેવી રીતે ચાલે છે, એ પૂરેપૂરું જ્ઞાન એમને વર્તે છે. આપણને કયું જ્ઞાન વર્તે? શું ખાવું, શું ના ખાવું, શું પહેરવું, કઈ જવું, ના, બધા રિલેટિવ જે જ્ઞાન છે. અને એમાં આપણે અહંકાર માની બેઠા કે આપણે કંઈક છે, આપણે કંઈક છે, મને આવડે છે, મને સમજણ છે, મને તે પેલો ગાંડો અહંકાર થઈ ગયો. અને એવા અહંકાર સાથે આપણે જો જ્ઞાનીઓ પાસે બેસીએ ને તો કશું ઉતરે નહીં આપણી પાસે. પોતાના અહંકારના
ઢાંકણ બંધ કરીને બેઠા હોઈએ ને પછી બધું ઉતારવા જઈએ પણ ઉતરે નહીં. પેલું અહંકારનું ઢાંકણ છે કે મને આવડે, હું વ્યવહારમાં વધારે જાણું, મને આટલી આવડત છે, તે ઉતરે જ નહીં એને. એ જ્યારે પેલામાંથી નીકળે કે આ બધો ગાંડો અહંકાર છે. કારણ કે જે જ્ઞાન આપણને ઉપાધિ કરાવે છે, જે જ્ઞાન આપણને ચિંતા કરાવે છે, જે જ્ઞાન આપણને ઇમોશનલ કરાવે છે, આપણને દુઃખ ઉત્પન્ન કરે છે, એ સાચું જ્ઞાન નથી. તે બધા રિલેટિવ જ્ઞાન છે. બધા આ જગતના બધા વિનાશી જ્ઞાન છે. ખરું જ્ઞાન કયું છે? તો કે આપણને જે દુઃખમાંથી દુઃખ મુક્ત રાખે, આપણને જે ક્રોધમાન માયાલોપ થવાની જગ્યાએ ક્રોધમાન માયાલોપ થાય નહીં એવા રાખે, નિર્ભય રાખે, એને જ્ઞાન કહેવાય છે. દાદા ભગવાને બહુ અદભુત આ મેથેમેટિક્સ બતાવ્યું. સરવાળા બાદ બાકી નેચરના અધીન છે. હવે એ આપણે આખો દિવસ એ જ કરીએ છીએ, સરવાળા અને બાદ બાકી. કેટલા વધે, કેટલા વધે, કેટલા વધે, બસ એમાં સરવાળો કરો. મારું શું વધે, મારું શું વધે, સરવાળો કરવામાં જાય છે. અને નેચર તો શું કરે, પાછી બાદ બાકી શું કરે? ખિસ્સામાં લઈને ગયો હોય ને કાપી લે પેલો, એ બાદ બાકી થઈ ગયા. પેલો સરવાળા કરતા કરે છે, નેચર પાછી બાદ બાકી એવું કરે. કોઈ બેંકમાં જઈને મૂક્યા આવ્યો, બેંક જ ઉઠી ગઈ આખી, એ નેચરે બાદ બાકી કરી નાખી. કોકને આપ્યા હોય પાછા આવે જ નહીં, બાદ બાકી થઈ ગઈ. સમજાય ને? નેચરની અંદર સરવાળો અને બાદ બાકી બંને છે. બેંકની અંદર જઈએ તો ક્રેડિટ એન્ડ ડેબિટ બંને હોય ને, નરી ક્રેડિટ નથી હોતું. એવું નેચરની અંદર પણ સરવાળો અને બાદ બાકી બંને છે. એ નેચરનું કામ છે. પણ તમારું કામ કયું? તો કે ગુણાકાર ભાગાકારનું. આપણને તો ખબર જ નથી ગુણાકાર ભાગાકારનું. પોતે સારા ભાવ ઉત્પન્ન થાય, સારી વસ્તુ કોઈને કંઈક મદદ કરવાની, કોઈની ભાવના સરસ થાય, એમાં ગુણાકાર કરો તો કે બહુ સારું, કરવા જેવું છે ભાઈ. આ તો આજે જ કરવા જેવું છે, કાલની વાત જવા દો. એમાં ગુણાકાર કરો. અને નેગેટિવ ભાવ આવે, બધો ભાગાકાર કરો કે નહીં, આવા વિચારો, આવી ભાવના ના કરવી જોઈએ. કોઈને પણ દુઃખદાયી થાય એવા વિચારો બિલકુલ ના કરવા જોઈએ. ભાગાકાર કરો, માફી માંગો. સમજાય ને? એટલે આ નિશેષ વ્યવહાર થતો જાય. પછી બહુ જ સુંદર વાત મૂકી છે અહીંયા એમણે. સરસ. માતાજી, હા, જય સચ્ચિદાનંદ. હા, અપરાધ એ બહુ મોટો દોષ. કોઈ જ્ઞાની, કોઈ સંત હોય ને એની સામે પડે કે તમે તો જુઠ્ઠા છો, તમે બધું ખોટું કહો છો, તમે આવા છો, તમે તેવા છો, એની સામે જ પડે સીધા, તંત ઉપર આવે. એને અપરાધ કહેવાય. તંત એટલે હું જાણું છું એ જ સાચું છે, તમે બધું ખોટું કહો છો. વિરાધના તો એ પ્રતિક્રમણ કરે કે આ ખોટું થાય છે. હું બોલું છું ખરો એમના, પણ અંદર એવું થાય કે ના, આવું નથી, આ ખોટું થાય. એમાં પાછો આવે. પેલામાં તો પાછો જ ના આવે. સમજાય ને? જય સચ્ચિદાનંદ. વાંચીએ આગળ. પ્રશ્ન કરતા કોઈની નિંદા કરીએ એ શેમાં આવી જાય? દાદાશ્રી, નિંદા એ વિરાધનામાં ગણાય, પણ પ્રતિક્રમણ કરીએ તો જતું રહે. એ અવર્ણવાદ જેવું છે. તેથી તો આપણે કહીએ છીએ કે કોઈની નિંદા ના કરીશ, તોય લોકો પાછળથી નિંદા કરે છે. અલ્યા, નિંદા ના કરાય. આ વાતાવરણમાં બધા પરમાણુઓ જ ભરેલા છે, પહોંચી જાય છે બધું. કશું એક પણ કોઈના માટે બેજવાબદારી વાળો ના બોલાય. અને બોલાયું હોય તો કંઈક સારું બોલ, અને બોલવું હોય તો કંઈક સારું બોલ. કીર્તિ બોલ, અપકીર્તિ ના બોલીશ. એટલે કોઈની નિંદામાં ના પડવું. કીર્તન ના કરાય તો વાંધો નહીં, પણ નિંદામાં ના પડશો. હું કહું
આપણને 100 ફાયદો, તેમાં તો બહુ નુકસાન છે. જબરજસ્ત નુકસાન જો કદી આ જગતમાં હોય તો નિંદા કરવામાં છે. એટલે કોઈની નિંદા કરવાનું કારણ ના હોવું જોઈએ. અહીં નિંદા જેવી વસ્તુ જ ના હોય. આપણે સમજવા માટે વાતો કરીએ છીએ, શું ખરું ને શું ખોટું. ભગવાને શું કહ્યું કે ખોટાને ખોટું જાણ ને સારાને સારું જાણ. પણ ખોટું જાણતી વખતે એની પર કિંચિત માત્ર દ્વેષ ના રહેવો જોઈએ, અને સારું જાણતી વખતે એની પર કિંચિત માત્ર રાગ ના રહેવો જોઈએ. ખોટાને ખોટું ના જાણીએ તો સારાને સારું જાણી શકાય નહીં. એટલે વિગતવાર આપણે વાત કરવાની. જ્ઞાનીની પાસે જ જ્ઞાન સમજાય. અહીંયા બહુ બે વસ્તુ બહુ અદભુત મૂકી. જેમ આપણે બજારની અંદર કોઈ વસ્તુ ખરીદવા જઈએ તો તપાસ કરીએ ને, એમાં સારું શું ખોટું શું એ આપણે જાણીએ છીએ. એમાં તો આ મટીરિયલ એ બરાબર સારું નથી, એટલું એક્ઝેક્ટ નથી, એને લખેલું છે પણ અંદર છે નહીં એવું. તો કે આ નકલી ફેક છે આ વસ્તુ અને આ ઓરિજિનલ છે એવું આપણે જ્યારે લઈએ છીએ માલ, જ્યારે કંઈ શોપિંગ કરીએ, ખરીદીએ છીએ, ત્યારે આપણે એને બરાબર તપાસ કરીએ છીએ. હવે એમાં ખબર પડે કે આ તો નકામી વસ્તુ, ખોટી વસ્તુ છે, તો આપણે એને મૂકી દઈએ છીએ. પણ જાણીએ છીએ ખરા આપણે કે આ ખોટું છે, પણ દ્વેષ કરતા નથી. સારાને સારું જાણીએ, ખોટાને ખોટું જાણવું એ તો જ્ઞાન છે. કહેવાય ને કે અહીંયા આપણને આપણું જ્ઞાન આપણને મુક્તિ તરફ લઈ જનારું છે, અહીંયાનું જ્ઞાન આપણને મુક્તિ તરફ લઈ જનારું નથી. આ જ્ઞાન આપણા કામનું છે, સાચું છે, આ જ્ઞાન નથી કામનું. આમની પાસે બેસવાથી, આમનું સાંભળવાથી આપણું કલ્યાણ છે, આમનું સાંભળવાથી, આમને સમજવાથી આપણું કલ્યાણ નથી. આ જાણવું જોઈએ. જાણવામાં વાંધો નથી, કારણ કે આપણે માલ ખરીદવો એ કઈ દુકાનમાંથી લેવો એ તો જાણવું જોઈએ, વિગતવાર જાણવું જોઈએ બધું. પરંતુ એના પર દ્વેષ કરવાની જરૂર નથી. આપણને એવું ખબર પડે કે આ તો બધું ખોટું જ કહી રહ્યા છે, આ બધી ખોટી જ વાતો મૂકી રહ્યા છે, આ તો એમના ગુરુના નામે આ બધું કરી રહ્યા છે, બધું ખોટું જ કરી રહ્યા છે. આપણે જાણ્યું ખોટું, પણ દ્વેષ કરવાની જરૂર નથી. આપણે એ દુકાનમાંથી માલ ના લેવો હોય તો નહીં લેવાનો, બીજી દુકાનેથી લો. જ્યાં આપણને સાચો માલ લાગતો હોય ત્યાંથી લો, પણ પેલાનો દ્વેષ કરો નહીં. અહીંયા શું થાય છે આપણે તો કે ધર્મની અંદર આપણે નિંદામાં પડી જઈએ. એની એક બે નેગેટિવ વાતો જો આપણી પાસે આવી એ ચલાય અને તે પાછા કેવા છે આપણે આ કળિયુગના માણસો એટલા બધા કપટ વાળા હોય કે સામે આવે ને ત્યારે એનું પૂજન કરે અને જાય ત્યારે એની નિંદા કરે. પાછી આ બહુ ભયંકર આ બધા દોષો છે. આ બધા જો નિંદા સામે કરે ને તો એ પાછોય પડે, પણ આ તો શું કરે, સામે આવે ને ત્યારે બહુ સરસ બધું કરે, જાય ત્યારે નિંદા કરે પાછી. જોને કે આ લોકો આવા થઈ ગયા, અમને તો આવું જોઈએ, અમને આવું આમ ગમે, આમ જોઈએ, ફલાણું આવા છે તેવા, એની નિંદા જ કરે. એનામાં શું સારું છે? એ પણ માણસ છે. કોઈ પણ સંત સાધુ, કોઈ પણ વ્યક્તિ પોતે માણસ છે, અને માણસ તરીકે એને બધા ભાવ થવા, એને વિચાર આવવા, એનું વર્તન થવું એ સામાન્ય વસ્તુ છે. કોઈ માણસને કોઈ ખાવાનું વધારે ગમ્યું, કોઈ પહેરવાનું વધારે ગમ્યું, કોઈને જોવાનું વધારે ગમ્યું, કોઈને ફરવાનું, એ એનો દોષ નથી. એમાં નિંદા કરવા જેવું છે જ નહીં કશું. કોઈનું પડાઈ લેતા હોય, કોઈનું જૂટવી લેતા હોય, કોઈનું એકદમ ખરાબ બધું કરતા હોય, તો તમારે લોક નિંદ્ય કામો કરતા હોય તો તમારે એને જોવાનું છે. આ તો તમે એક થોડું કંઈક વધારે ખાય તો તમારે ઉપાધિ, કંઈક પહેરીને બહાર નીકળ્યા તો ઉપાધિ. તે તો માણસ છે, એની નિંદા કેમ નહીં કરાય? સમજાય ને? બહુ દાદા ભગવાને આ જે દોષ છે ને, બધા નિંદાના દોષો, સંસારમાં કોઈની નિંદા કરો, સાસુની, વહુની, છોકરાઓની, આમ તે બધા પાડોશીઓની,
એ જે નિંદાઓ છે ને એ તો આપણને સંસારમાં થોડું દુઃખ આપે, બધું ભટકાવે એટલું જ. આ જ્ઞાનીઓના, સંતોના, ઉપદેશકોના, મોટા મોટા પુરુષોના જો દોષો કર્યા તો ભયંકર કેટલા અવતારો સુધી આપણને એ જ્ઞાન પરિણામ પામે નહીં. આ જ્ઞાન માર્ગ ઉપર આવવા માટે આ દોષો આપણને બહુ અંતરાયરૂપ થઈ જાય છે. સમજાય ને? એટલે નિંદાનું તો બિલકુલ અંદર જવું જ નહીં એમાં. અને કોઈ જગ્યાએ નિંદા ચાલતી હોય, કોઈ એવી નેગેટિવ વાતો ચાલતી હોય, આપણે રસ જ નહીં લેવો. આપણે આપણું જ બગાડવાનું, પછી ધોઈશું ક્યારે આપણે? આ પોતાનું મનુષ્ય ભાવ એ બધા દોષો ધોવા માટે છે કે આવા દોષો કરવા માટે છે? નહીં તો આ દોષોથી શું થાય કે જશો જાનવર ગતિમાં, પછી એ ભયંકર ત્યાં જાનવર ગતિના દુઃખો ભોગવવાના આવશે આ બધી નિંદાઓમાં. સમજાય ને? આ કાળમાં સૌથી વધારે, અને કળિયુગ એટલે શું તો કે ધર્મ સ્થાનોમાં, સત્સંગોમાં, સારી જગ્યાઓમાં પણ માણસો નિંદાના દોષોમાં હોય. પહેલા તો એવી જગ્યાઓ, એવા માણસો વચ્ચે જ દોષો થતા. અત્યારે તો સારા માણસો, સારી જગ્યાઓ જ્યાં ધર્મની ભાવના ઉત્પન્ન થતી હોય, જ્યાં જ્ઞાનની ભાવના ઉત્પન્ન થતી હોય, ત્યાં જઈને એ નિંદાઓ કરે. એવો આ કાળ. એટલે બહુ ચેતવાનું અહીંયા. એટલે દાદા કહે ને અમારે ત્યાં તો એક એવો સમય ના દેખાય કે નિંદા જેવી વસ્તુ હોય. એને સમજવા માટે વાત કરતા હોઈએ અમે કે આ સારું કહેવાય ને આ ખોટું કહેવાય. અમે કોઈની નિંદા ના કરીએ. કોઈ સંત, કોઈ ઉપદેશક, કોઈ પણ ધર્મ, કોઈ વ્યક્તિ એની નિંદામાં ના પડી આવી. સમજાય? બહુ સરસ વાતો મૂકી છે એમણે. ના, એ નિંદા ના કરે તો અભાવ ઉત્પન્ન થયો. તો આપણી ડિઝાઇન પ્રમાણે વર્તે નહીં એટલે આપણને અભાવ ઉત્પન્ન થાય અને આપણે પ્રતિક્રમણ કરીએ, માફી માંગીએ એટલે જતો રહે દોસ્તો. એ બધા તો સામાન્ય દોષો. નેગેટિવ બોલવું. કોઈ માણસ ચોર ના હોય ને આ ચોર જેવો છે, આ માણસ બહુ લોકોને લૂંટી લે છે, આ માણસ આવો ખરાબ છે, આ માણસ આનું વાંચવજો, એ બધી નિંદા એના વિશે નેગેટિવ જ બોલ કર્યા કરે. બધું નિંદા. ફલાણી તો જો આવું કરે, આની જોડે આવી વાતો કરે છે, મારી ઘરે આવી ત્યારે આમ કરી ગઈ હતી, એ તો આવ નકામી છે, એની જોડે તો બોલાય જ નહીં, એના છોકરા જોડે આમ નથી કરતી. બધું નિંદા જ કરે. એ નિંદા જ એને ક્યાં પૂછ્યો છે? આપણે મોટા ભાગે આપણે સારા છે ને એ બતાવવા માટે લોકો શું કરે છે? બીજાની નિંદા કરે છે. એ કાઢવું છે એટલે શું કે એને ખરાબ દેખાડવો છે મારે, એટલે એમાં જ નિંદા. હવે એ સારો અને ખરાબ શેના અધીન છે? તો કે જે આપણા જે કર્મો હોય ને એના અધીન પેલો સારો અને ખરાબ છે. એક માણસ બહુ ખરાબ હોય પણ એના દીકરા જોડે જાય ને ત્યારે એને બહુ મદદ કરે. આપણને થાય આટલો બધો ખરાબ માણસ છે તો કેમ એવું કરે છે? તો કે એના દીકરાની જોડે એના એવા હિસાબો છે કે એને મદદ જ કરે, એનું સારું જ કરે બધું. તો કે દીકરા જોડે આવું, વાઈફ જોડે જુદું, ફ્રેન્ડ જોડે જુદું, બધા લોકો જોડે જુદું, કેમ આવું બધું થાય છે? તો કે જેનો જેવો હિસાબ હોય ને એવું સામે વાળો વર્તે. આપણો હિસાબ સારો હોય
તો ખરાબ માણસ પણ આપણી જોડે સારું વર્તે, અને આપણો હિસાબ જો ઊંધો હોય ને તો સારો માણસ હોય ને એ આપણી જોડે ખરાબ કરે. એટલે દાદા ભગવાને આ બહુ જોયું કે આપણે માણસ સારો ખોટો કરીએ છીએ, ખરેખર તો આપણો હિસાબ સારો ખોટો છે, આપણા કર્મો અંદર સારા ખોટા છે, એટલે પેલો માણસ એવું કરે છે. સમજે ને? બધાનું લઈ લેતો હોય ને, બધાનું પડાઈ લેતો હોય, એવો ચોર હોય, પણ આપણે જઈએ ને તો આપણી જોડે એવો હિસાબ બાંધેલો હોય કે પેલો હું તમને મદદ કરું, તમને આપણને થાય કે આ કેવું એમ, બધા લૂંટી લે છે અને આપણને મદદ કરે, આપણને વિશ્વાસ ના બેસે. કેમ? તો કે આપણો એની સાથેનો કર્મનો જે હિસાબ છે ને એવો છે કે એ આપણને મદદ કરે છે. સમજાય ને? બહુ કર્મનું જે રહસ્ય છે કે પોતાના જ કર્મના આધીન લોકો તમારી જોડે વર્તી રહ્યા છે, નહીં કે સારા ખોટાથી આપણી જોડે વર્તે છે. આ બહુ રહસ્ય દાદા ભગવાને ખુલ્લું કર્યું. પછી અગર હેરાન થાય આપણું અજ્ઞાનના લીધે, અજ્ઞાન લીધે પછી એમ જ ખર્ચ લેવાનો છે, આ હિસાબ છે, આ જમા આપણે જમા કરી લેવાનું કે આ મારા હિસાબથી આવ્યું છે, એના ઉપર દ્વેષ કરવાની જરૂર નહીં, એને નેગેટિવ જોવાની, પછી બીજાને કહેવાનું પાછું નેગેટિવ એનું, એ જરૂર નહીં, એ નિંદામાં પડવાનું જ નહીં. પછી જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના શિવ જય જયકાર હો, 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 દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો,
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે પેલી ત્રીજી જે કલમ છે એને યાદ કરી પ્રાર્થના કરતા જવાનું, દાદા પાસે શક્તિ માંગતા જવાનું. પહેલી, બીજી અને ત્રીજી જબરદસ્ત આપણે એની ભાવના કરવાની છે. એક દિવસ આખો એક કલમ પાછળ જાય અને હે દાદા ભગવાન, મને એવી શક્તિ આપો, કોઈ પણ ઉપદેશક, સાધુ સાધ્વી આચાર્યનો અવર્ણવાદ ના કરું, અપરાધ ના કરું, અવિનય ના કરું. હે દાદા ભગવાન, મને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી વાત કરાય, પૂછી શકાય. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ફરી પાછા આપણે કાલે મળતા રહીશું, અનુભવ સાંભળતા રહીશું. પુનિયાબેન ડોક્ટર છે, એમનો પણ અનુભવ લેતા જઈશું. એક દિવસ એમનો, પછી આ રેખાબેન. દાદા ભગવાન બધા સાથે બહુ જ રહેલા છે. ડોક્ટર પૂર્ણિમાબેન તો દાદા ભગવાનની બહુ સેવા કરી છે, મહાત્માઓની સેવા કરી છે. આપણે એમનો પણ અનુભવ લઈશું. બહુ જ સુંદર અનુભવ બધાના જાણવા જેવા છે કે કેવો દાદા ભગવાન સાથે એમનો યોગ થવો, વાતો થવી, શું મળવું. આપણે જરૂરથી બધાને માણીશું. બહુ જ આનંદ આવશે. આવતીકાલે ફરીથી પાછા મળીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.